વડોદરા શહેરના 4 દરવાજા સ્થિત ટ્રાફિક અને દબાણ મુદ્દે વોર્ડ નંબર 14ના ભાજપ કાઉન્સિલરોએ કમિશનર પાસે રજૂઆત કરી। વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હવે રાજકીય અને પોલીસ તંત્ર વચ્ચેના ખુલ્લા વિવાદમાં બદલાતી દેખાઈ રહી છે। મુખ્ય માર્ગ પર પાર્ક કરેલા વાહનોને ઈ-મેમો ફટકારતા મામલો વધુ ઉગ્ર બન્યો છે। આ દરમિયાન કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઈ એચ.એલ. આહિર વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ ઘટનાને પગલે વોર્ડ નંબર 14ના ભાજપ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર તેમજ સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિક ડીસીપી ઝોન 4ની કચેરીએ પહોંચી ડીસીપી જ્યોતિ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી। ટ્રાફિક કાર્યવાહી અને સ્થાનિક સમસ્યાઓને લઈ લોકોમાં અસંતોષ વ્યક્ત થયો હતો। માત્ર ટ્રાફિક જ નહીં પરંતુ 4 દરવાજા વિસ્તારમાં દબાણની સમસ્યા પણ યથાવત રહેતા મુદ્દો વધુ ગંભીર બન્યો છે। દબાણ હટાવ્યા પછી ફરીથી ગેરકાયદેસર દબાણ ઊભું થઈ જતું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે। આ સમગ્ર મુદ્દે કાયમી ઉકેલ લાવવા વોર્ડ નંબર 14ના કાઉન્સિલર આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા પહોંચ્યા હતા। કમિશનરે વિશ્વાસ આપ્યો છે કે આગામી 2 થી 3 દિવસમાં પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ અને પાલિકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવશે અને કાયમી નિરાકરણ લાવવામાં આવશે। આ સમગ્ર મુદ્દે કાયમી ઉકેલ લાવવા વોર્ડ નંબર 14ના કાઉન્સિલર આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા પહોંચ્યા હતા। કમિશનરે વિશ્વાસ આપ્યો છે કે આગામી 2 થી 3 દિવસમાં પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ અને પાલિકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી કાયમી નિરાકરણ લાવવામાં આવશે। હવે નજર પર એ રહેશે કે તંત્ર દ્વારા આપવામાં આવેલા આ આશ્વાસન પછી 4 દરવાજાની ટ્રાફિક અને દબાણ સમસ્યાનો કેટલો ઝડપી અને અસરકારક ઉકેલ આવે છે। તો કે 4 દરવાજામાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમ માટેની હોય છે। આ ટ્રાફિકની સમસ્યા માટે વારંવાર રજૂઆતો કરતા હોઈએ છીએ। અગાઉ પણ ઘણી બધી વાર રજૂઆતો કરેલી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે 4 દરવાજામાં ઘણી બધી ટ્રાફિકની સમસ્યાને લીધે ઝઘડા પણ થતા હોય છે, કોઈ મોટા ઇન્સિડન્ટ્સ પણ બની શકે છે। તો એના માટેની આ એક રજૂઆત હતી। અમારે ત્યાં આગળ 4 દરવાજામાં અત્યારે પણ પાર્કિંગની જગ્યા ઉપર જ્યારે સ્કૂટરને પાર્ક કરવામાં આવે છે તો એના માટેના પણ ફોટા પાડી અને એ લોકોએ ત્યાં ટ્રાફિક પીઆઈને એ લોકોએ ત્યાં આગળ એને મેમો આપ્યો હતો। આ રીતે પજવણી પણ અમુક લોકો સાથે થઈ રહેતી હોય છે અને અત્યારે જ્યારે અમારા સાથી કાઉન્સિલર સચિનભાઈને જ્યારે એમણે વાત કરી તો એ મહામંત્રીશ્રીને ત્યાં એમના ઘરની બહાર જ આ વસ્તુ થઈ હતી। એ લોકોએ સચિનભાઈને વાત કરી, એમને સચિનભાઈએ ત્યાં જ્યારે પીઆઈ સાહેબને, ટ્રાફિક પીઆઈને વાત કરી ત્યારે એમણે ગમે તેવા શબ્દો બોલીને એમનું પણ અપમાન કર્યું કે કાઉન્સિલર છો તો શું થઈ ગયું, એવી રીતે વાત કરવા નહીં આવવાનું। અને ત્યાં બધાની વચ્ચે પણ એ લોકોએ એમનું અપમાન કર્યું। ત્યાર પછી બધા બીજે દિવસે પણ બધા સાથે મળીને એમને પીઆઈને, ટ્રાફિક પીઆઈને મળવા ગયા તો ત્યારે પણ એ લોકોએ અમારા જે પૂર્વ કાઉન્સિલર હતા એમની સાથે પણ ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે। અને ટ્રાફિકની સમસ્યાને માટે જ્યારે હંમેશ જ્યારે લડતા હોઈએ તો અમુક ઇન્સિડન્ટ્સ બને ત્યારે રજૂઆત પણ કરતા હોઈએ છીએ। તો રજૂઆતના સમયે એ લોકો ગમે તેમ શબ્દો બોલીને અને એ લોકો ઉદ્ધત વર્તન કરતા હોય છે। એના માટે ત્યારબાદ ડીસીપી લીના મેડમને પણ વાત કરેલી, એમને પણ ટાઈમ આપેલો પણ કોઈ અનુકૂળતા ન હોવાને કારણે ન મળી શક્યા। ત્યારબાદ અમે લોકો તેજલ મેડમને પણ મળવા ગયા તો બધા જ પૂર્વ કાઉન્સિલરો, પ્રમુખ, મહામંત્રી, સંગઠનની ટીમ સર્વ લોકો તેજલબેનને પણ મળવા ગયા, એમને પણ રજૂઆત કરી કે ટ્રાફિકની આ રીતની સમસ્યા હોય છે અને ટ્રાફિકની સમસ્યામાં જે રિક્ષાવાળાઓ ઊભા હોય છે તો રિક્ષાવાળાઓ ઉપર તો કોઈ એક્શન લેવાતી નહીં હોતી। જ્યારે જે નિર્દોષ લોકો જતા આવતા હોય છે તો એ સમયે સવારના જ્યારે જાય તો સવારના સમયે, સાંજે છૂટવાના નોકરીના સમયે એ લોકો હેરાન કરી અને જ્યારે ટ્રાફિકવાળા એ લોકોને મેમો ફાડે છે તો એ લોકોને મેમો ફાડવામાં આવે છે, જનાર આવતી જતી પબ્લિકને મેમો ફાડવા। જ્યારે ત્યાં રિક્ષા સ્ટેન્ડ નથી, રિક્ષાઓ ઊભી રહે છે, રિક્ષાઓ ખોટી રીતે જે જતા આવતા લોકો હોય છે એમને પણ હદ કરીને બોલાવીને છોકરીઓની ત્યાં મસ્કરીઓ પણ થતી હોય છે તો એ વખતે ત્યાં કશું ટ્રાફિકવાળા બોલતા નથી તો તે વખતે મૌન કેમ રહે છે? અને આ રીતે ટ્રાફિકની સમસ્યા જે બકરી છે એના માટે અમે લોકો મળવાયેલા તો દબાણના વિષય પણ લીધો કે દબાણ પણ હટવું જોઈએ। તો દબાણ હટાવે તો એની સાથે તરત રિક્ષાવાળાઓ ઊભા રહી જાય છે। તમે ન્યાય મંદિર પદ્માવતી આગળ બી જોઈ શકો છો કે દબાણ હટે તો રિક્ષાવાળાની 2-3 ની લાઈનો આવી જાય છે। એ લોકો બધા સટલિયા જ હોય છે,
કોઈ મીટરથી ચાલતી કે વેચવાળા નથી રિક્ષાવાળા હોતા, અને એ લોકો ત્યારે પણ બહેનોને હાથ કરીને હાથ લગાવીને બોલાવતા હોય છે. તો આ રીતની જે વિભત્સતા એ લોકોનું વર્તન હોય છે, તો એ પણ રજૂઆત કરવા માટે અત્યારે અમે લોકો કમિશનરશ્રીને પણ આવ્યા છીએ, અને આ રજૂઆત અમે લોકો પોલીસ કમિશનરશ્રીને પણ મળીને કરવાના છે. અને બીજો એક વિષય હજુ કાલે જ એવો બન્યો કે જ્યારે ટ્રાફિક જે પદ્માવતી ન્યાય મંદિર બેંક રોડ પાસે ત્યાં આગળ દુકાનમાં આપને સમાચારમાં આપણે પણ લીધું છે કે ત્યાં આગળ દુપટ્ટાવાળાની દુકાનમાં કે જે દુપટ્ટાવાળાની દુકાન હતી, તો ત્યાં પણ આવી રીતનો બનાવ બન્યો છે કે રિક્ષાવાળાઓ કંઈક આવીને મારામારી કરી, કોઈ બેન બદલાવા માટે આવેલા, ચૂંદડી ગોડની બદલાવા આવેલા, એનામાં પણ આ રીતનો વિષય આવ્યો. તો ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા છે, દબાણો છે, એ બધું દૂર કરે, અને એમાં ટ્રાફિકવાળા, પોલીસવાળા અને કોર્પોરેશનવાળા ભેગા થઈને જ્યારે આ વિષયો જે બને છે એના પર ગંભીરતા લઈ અને એ સમસ્યાઓ દૂર કરે, એ રીતની અમારી અહીંયા રજૂઆત. કમિશનરને મળવા આજે આવ્યા હતા. આજે અમે અમારા સાથી કાઉન્સિલર જેલમબેન, નંદાબેન, પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ, મિનેશભાઈ, અમારા પ્રમુખ મહામંત્રી, જે 2-3 દિવસથી આજે 4 દરવાજા વિસ્તારમાં જે સમસ્યાઓ થઈ રહી છે, જે વર્ષો જૂની સમસ્યાઓ છે, કે દબાણની નાની એક્શન તો લેવાય છે, પણ જ્યારે એક્શન લીધા પછી પાછી એની જ પરિસ્થિતિ થઈ જાય છે. ગઈકાલે બી એક બનાવ બનેલો કે ભાઈ જે આપણા બધા ત્યાં દુપટ્ટાની દુકાન છે, ત્યાં આગળ કોઈ ગ્રાહક આવ્યું થયું અને કંઈક કારણસર કંઈક મગજમારી થઈ, તો ત્યાં જે રિક્ષા સ્ટેન્ડ હતું ત્યાંના રિક્ષાવાળાઓ પણ પેલા એમનું પ્રાણું લઈ અને દુકાનદારની જોડે મારામારી કરી અને માર્યા એ લોકોને. એટલે અમે કમિશનરશ્રીને મળવા આવ્યા હતા કે ભાઈ આ જે દબાણની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, જે જૂનું બસ સ્ટેન્ડ હતું ત્યાં આગળ પણ જે ડિવાઈડર કરી અને જે રસ્તો રોકેલો છે એવો પણ અમને કરી આપો. જે આ રિક્ષા સ્ટેન્ડ કે જે કોઈ પરવાનગી વગરની જે રિક્ષા ઊભી રહે છે અને આવતા જતાં તમે જુઓ કે રસ્તાની વચ્ચે જ ઊભા રહે છે, આવતી જતી મહિલાઓને બોલાવે ઇશારા કરીને કે ભાઈ અહીં બેસો, અમારી રિક્ષામાં બેસો. એ રિક્ષાઓ ઊભી રહે છે, એના અનુસંધાનમાં આવતા જતાં ટ્રાફિક એટલો બધો થઈ જાય છે કે જેની કોઈ લિમિટ નથી. એટલે અમે કમિશનરશ્રીને કહેવા આવ્યા હતા, એમને પણ અમને કીધું છે કે ભાઈ હું બી પોલીસ કમિશનર જોડે લાયસન્સ કરી અને આ વિશે અમે ચર્ચા કરી અને જે પણ સુખદ સમાધાન આવશે તાત્કાલિક ધોરણે અમે આનો પ્રયાસ કરી.